હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આપણા દિવસની શરૂઆત થાય છે ઉપલેટાથી. અત્યારે અમે લગ્નમાં જવાના છીએ અત્યારે ભાઈની ઘરે અને જાનમાં જવાના છીએ. તો બસ હવે રેડી થઈ ગયા છે. 8:30 ટાઈમ થવા આવ્યો છે. મારે હવે જસ્ટ 5 થી 7 મિનિટનો રસ્તો છે. અહીંયાથી જવાનો છે મેખાટીંબી ગામ. તો બસ હવે હમણાં 5-10 મિનિટમાં અમે નીકળશું અહીંયાથી. બહારનું વાતાવરણ એકદમ સરસ મજાનું છે. મોર બોલે છે, દૂર દૂર અવાજ સંભળાય છે. બધા રેડી થઈ અને બસ હવે બેસી ગયા છે. હવે નીકળવાની તૈયારી હાલે છે. ગુડ મોર્નિંગ. ખુશી, તને મામીએ કઈ કીધું? વેકેશનમાં આવે, વેકેશનમાં મળ્યા. અંદર કેમ બાય બાય. ઉપલેટા પોરબંદર રોડ ઉપરથી ટર્ન રાઈટ. Take the exit, then turn left. ગધેથડ અહીંયાથી બી જઈ શકાય. ઝારિયા ને નાગવદર ને ગધેથડ. આપણે જવાનું છે મેખાટીંબી. જો અહીંયા ફોટોશૂટ ચાલે છે વરરાજાનો. મેખાટીંબી હું કેટલા વર્ષે જઈશ. તો ગાઈસ, ફાઇનલી આપણે મેખાટીંબી ગામે પહોંચી ગયા છીએ. પ્રેમજીભાઈ કડવાભાઈ લક્કડ, મેખાટીંબી. તો આ છે અમારા મિત્તલબેનના મામાનું ગામ મેખાટીંબી. મારા આંટીનું ગામ. આ ગામમાં હું છે ને બહુ જાજા વર્ષો પહેલા આવી હતી મારા આંટી ભેગી. હું નાના હોય ને ત્યારે આવતા મામાની ઘરે. ખુશીબેન માટે નાસ્તો કરવા આવ્યા ને અમે બધા ઈઠા નાસ્તો સાથે કરશું. ગાંઠિયા ને જલેબી, દહીં. મેખાટીંબી ગામમાં આપણા સબસ્ક્રાઈબર મળ્યા. મહેશભાઈ કોરાટ. મહેશભાઈ કોરાટ મેખાટીંબી થી આપણો વિડીયો જોવે છે. આજે અમે જાનમાં આવ્યા છીએ. સારું વિડીયો જોવો છો, અમને યાદ કરો છો રોજ. તમને રોજ યાદ કર્યો. સવારે ઉઠો નથી, પ્લીઝભાઈ નાસ્તો કર્યો ના કર્યો. નાસ્તો થઈ ગયો છે આપણે. આ છે મેખાટીંબી ગામનો સમાજ. બહુ મોટો એવો ગેટ છે. આ છે સમાજ. સામે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા રાખેલી છે અહીંયા. અહીંયા છે ને કિચન છે. કિચનમાં મને એક વસ્તુ બહુ ગમી અહીંયા. જે વર્ષો પહેલાં છે ને આવી રીતે કમડળ કહેતા અમારે. હા, આમાં ગુંદી ને એવું પીરસવામાં આવતું પહેલાં નાના હતા ત્યારે. હજી આનો યુઝ થતો હોય સલાડમાં ને એમાં બધી. પણ આ વસ્તુ અહીંયા જોવા મળી બહુ જાજી માત્રામાં. ઉપર મેરેજ હોલ છે. ચાલો તો હવે આપણે જઈએ છીએ. નાસ્તો થઈ ગયો. ઉપર આવી ગયા છીએ. આ છે અહીંયાથી મેખાટીંબી ગામનો નજારો. સામે એક મંદિર છે. નડિયાવાળા મકાન આ ગામમાં બહુ ઓછા જોવા મળ્યા છે, પણ બહુ ઓછા છે. બાકી છતવાળા જ છે.
સરસ મજાનું સુંદર ગામ છે. હું બહુ જાજા વર્ષો પહેલાં આવી હતી એટલે મને હવે બહુ યાદ નથી. અહીંયા હાલે છે ફોટોશૂટ. બેનું બધા મળીને અત્યારે ફોટો ક્લિક કરે છે. હા એને શીખડાવે છે. આમ ફોન રાખજે ભાઈ, તું સીધો ફોન રાખજો નકર ઈ બધા જાડા આવશે.
ગરબામાંથી લગ્નમાંથી આવી ગયા સીધા લીંબુ સોડા પીવા માટે. ચાલો બેન હવે ભાઈ એમ કે જમવા જાઓ તમે. સરસ લીંબુ સોડા સારી પીવડાવી આ ભાઈએ. હવે અત્યારે બેન્ડ વાજા બસ સ્ટોપ થયા છે. અમે ડાયરેક્ટ આવી ગયા અહીંયા સોડા પીવા માટે. ટાઈમ બહુ ઝાઝો થઈ ગયો છે. કેટલા વાગ્યા? એક્ઝેક્ટ 12 વાગી ગયા. 12 વાગે જમવાનું ચાલુ થઈ જાય. માત્રાવડ આના વિડીયો જોતો હમણાં અમે માત્રા વલ્લભભાઈ હમણાં માત્રાવાળામાં આવ્યા હતા. હમણાં કેદી આપણે ગયા હતા નવાંગમ લગ્નમાં ત્યાં કેદી તાર મામાને શું હગા મામા અને તમને યાદ મેખાટીમ્બી ગામમાં આપણે ઘણા બધા સબસ્ક્રાઈબર મળ્યા છે. બેન્ડ બાજા પૂરા થયા ને એટલે હવે સામૈયું આવી ગયું છે. ઢોલી છે અને વરરાજાનું સ્વાગત કરવામાં આવે છે. જો અહીંયા સામૈયું થાય છે. ગરબા રમીને થાકી ગયા બધા એટલે શરબત પીવા માંડ્યા. સેકન્ડ ટાઈમ લાડકડીની છાપ આવી ચાલો જોવા જઈએ રે. માં તો શું લઈ આવ્યા ચાલો જોવા જઈએ રે. છાપમાં તો ચૂંટણી લાવ્યા ચાલો જોવા જઈએ રે. એ છાપમાં તો શું લાવ્યા ચાલો જોવા જઈએ રે. છાપમાં પટોળું લાવ્યા ચાલો જોવા જઈએ રે. એ મોટા ઘરની છાપ આવી ચાલો જોવા જઈએ રે. છાપને કંકુથી વધાવી ચાલો જોવા જઈએ. ગાઈસ હવે લગ્નની વિધિ સ્ટાર્ટ થઈ ગઈ છે અને બસ આખું પાછળ મંડપને બધું ખાલી થઈ ગયું. જમવા આવી ગયા બધા. જમવા ક્યારના બધાને બોલાવે છે. 1 વાગી ગયું છે ને એટલે પાછળ બધા ફ્રી થવા માંડે ને એટલે રસોડાવાળા ફ્રી થાય એટલે ક્યારના બોલાવે છે કે ચાલો જમવા. તો કન્યાદાન દેવાની વિધિ હવે સ્ટાર્ટ થશે. થોડુંક લેટ છે. હસ્તમેળાપનું મુહૂર્ત મોડું હતું એટલે લગ્ન મોડા સ્ટાર્ટ થયા છે. તો હવે કન્યાદાન સ્ટાર્ટ થશે દેવાનું. 1 વાગી ગયો છે. 2 વાગી ગયા છે ગાઈસ અને જમી લીધું છે અમે સરસ મજાનું. દહીં વડા સરસ મજાના ખાઈ લીધા છે. ગજબ તડકો થોડો સામાન ને એવું ગાડીમાં અમે સેટ કરતા હતા ત્યારે. તો વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે. હવે તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. બાય બાય બધાને. જલ્દી કર